રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં રાત્રે સામૂહિક આપઘાતની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો. એમાં કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટમાં આશરો લેનાર પ્રેમી પંખીડાને લોકેશનના આધારે શોધી પોલીસ સ્ટેશને લાવતા પરિવાર એક નહીં થવા દે તેવી બીકે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બંને ગળામાં બ્લેડના ઘા ઝીકી દેતા યુવતીનું મોત થયું હતું. ત્યારે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના નખત્રાણાથી ભાગીને આવેલ પ્રેમી પંખીડાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરો લીધો હતો. આ અંગે નખત્રાણા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. દરમિયાન ત્યાંની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટનું લોકેશન આવતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તેના આધારે પોલીસે પ્રેમી યુગલને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું. જેમાં યુવતીનું નામ પૂજા અને યુવકનું નામ વિનોદ હોવાનું જાણવા મળ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ. કચ્છ જિલ્લાના નખત્રાણા પોલીસ સ્ટેશનના મોટી વિરાણી ગામના યુવક યુવતીઓ પ્રેમ સંબંધના કારણે ગુમ થયેલા હતા. આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી. જે અંગેની તપાસ કરતા તપાસ અધિકારીને એવી એક હકીકત મળેલી કે યુવક યુવતીઓ બંને જે રાજકોટ શહેરમાં અત્યારે છે, જેથી કરીને એમને એમના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને આ બાબતે માહિતી આપવામાં આવેલી હતી અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોતાના સ્ટાફને આ બાબતે કામે લગાડતા એજી ચોક ખાતેથી આ યુવક યુવતીઓ મળી આવતા તેમને પોલીસ સ્ટેશનને લાવી અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડેલ હતા. આ દરમિયાન બંને યુવક યુવતીઓ નાગરિક સુવિધા કેન્દ્રને અંદરથી બંધ કરી અને બ્લેડ જેવા તીક્ષ્ણ વસ્તુ વડે પોતાના ગળાના ભાગમાં ઈજા પહોંચાડેલ છે અને આ દરમિયાન ખૂબ લોહી વહી જતા જે યુવતી હતી એમનું અહીંયા ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે અને અત્યારે હાલ યુવક જે છે સારવાર હેઠળ છે. આગળની તપાસ એસીપી વેસ્ટ રાજકોટ શહેરનો ચલાવી રહ્યો છે.